जय श्री राम, जय श्री राम, जय श्री राम। ओके, जय श्री राम। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વચ્ચે લિંબાયતમાં કોંગ્રેસની સભામાં ઓચિંતા જ્યારે ભાજપના કાર્યકરો આવી ચડ્યા અને તે પછી સભામાં જે થયું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પહેલા ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના ભરાયેલા ફોર્મને પાછા ખેંચાવડાવ્યા અને હવે જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ભાજપને હજુ સુધી ટક્કર આપી રહ્યા છે તેમને હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર નથી કરવા દઈ રહ્યા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સુરતના લિંબાયતના મદનપુરા વિસ્તારમાં જ્યાં કોંગ્રેસની સભા યોજાઈ હતી અને જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, સંવાદ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા આવી પહોંચે છે અને જે મહિલા ઉમેદવાર કોંગ્રેસ તરફથી ઊભા છે તેમને પ્રશ્ન પૂછે છે કે 5 વર્ષ દરમિયાન તમે ક્યાં હતા? તો કોંગ્રેસના કાર્યકરો પણ એ વખતે જવાબ આપવા માટે ભાજપની સામે પડ્યા, પરંતુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની આ અથડામણને લીધે જે સમગ્ર વાતાવરણ આ શેરીમાં ઉગ્ર થઈ ગયું તે પહેલા જોઈ લઈએ, તેની વાત કરી લઈએ, જેમાં ભાજપે પ્રચારમાં ખલેલ પાડીને એક હાઈ વોલ્ટેજ ડ્રામા ઊભો કરવાનો આ વિસ્તારમાં પ્રયાસ કર્યો હતો। જોઈએ પહેલા એ વિડીયો અને ત્યારબાદ વિડીયોમાં આગળ વાત કરીશું। કમલેશભાઈ, ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ? અમને કઈ પ્રોબ્લેમ નથી બેન। તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે આ લોકોને ભાઈ। ये खोटी बात है, ये गलत नहीं भाई। ये भाई भाऊ गली कोण आचेच नाही बेन છે તમે ગીતમાં તું કઈ લાવला इथं? हाँ? अरे आम्हाला आमचे विचार तर मांडू द्या, आम्ही लिखून द्यायला तयार आहे तुम्हाला। कमलेशभाई, आम्ही लिखून द्यायला तयार आहे, आम्हाला आमची मीटिंग करू द्या। लोकशाहीमध्ये सर्वांना अधिकार आहे। तुम्ही आमच्या गेल्यानंतर तुमच्या भाजपची मीटिंग करा, आम्ही थोडी म्हणतो नाही म्हणतोय तुम्हाला। हा प्रकारे मतदारांना घबराईने હલો, तुमचे जे काम रोकेल લોકોને ભણાવવાનું છે એની ગેરંટી હું આપું છું કે સારી સ્કૂલ અમે આપીશું। ભાજપ પઢાઈ નથી કરી, અમે કરી બતાવીશું, બરાબર છે? એ લોકો ગમે તે કરે, અમે ડરવાના નથી। ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ઓકે, જય શ્રી રામ। आहे नाही, ती समस्या आपण करायची नसते। नाही, हे बघ, आई बाप असल्यावर सुद्धा लोकांचे रेशन कार्ड समस्या आहे ताई साहेब, जर आम्ही 2-3 प्लॉटवाल्यांना फ्रीमध्ये रेशन देऊ, नाही 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 नाही, या खोट्या खबरी सगळ्या, हे सगळं खोटं बोलतात, हे सगळं खोटं बोलतात। अरे मी सांगते ना तुला, मलाही कॉर्पोरेटर बनवा, आम्हाला त्याचा प्रश्न नाही। मत द्यायचा अधिकार तुम्हाला आहे, तुम्ही मतपेटीमध्ये तुमच्या हिशोबाने मतदान करा। पण आम्ही तर अपील करायला आलो, आम्ही लिहून द्यायला तयार होतो तुम्हाला की आम्ही जर कॉर्पोरेटर बनलो इथून 4 जण तर आम्ही तुमचे सगळे कामं करू। पण तुमचे जे चला पोरांनो बोला, जय श्रीराम, जय जय श्रीराम। मित्र, અને એક વાત એવી છે, એવું નથી કે ભાજપ અલગ કુંડની છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસના છે, એવું નથી। એવી પાર્ટીની છે ને આવી પાર્ટી છે, પણ મત તમારું છે તો તમને આપવાનું છે, તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું। ચાલો, અમારે એ કરવાનું છે, તમને સુધારણા કરવાની છે, તમને લેખિતમાં આપો। મદનપુરા કે અંબિકાનગર હોય, અમે આટલું
કરીએ છે તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છે એ જિમ્મેદારી અમારી. અમે લેખિતમાં આપવા તૈયાર છે. લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશો ને 5 વર્ષ કોર્પોરેટર રહીશું ને 17 વર્ષ તમને સત્તા આપી અને કઈ કઈ કર્યું દેશનો વિકાસ કરવો એની વાત છે. અરે મોટા ભાઈ, દેશના વિકાસની વાત કરો છો તમે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, લોકશાહી, જય શ્રી રામ. આ રોડ, આ રસ્તા, જે વાત મોટા ભાઈ આ બાજુ આવો. આપનું શુભ નામ? તમે જાણો જ છો શૈલેષભાઈ. કમલેશભાઈ. ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ. અમને કઈ પ્રોબ્લેમ નથી. બેન તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ. તમને કોર્પોરેટર બનવું છે આ લોકોને ભાઈ. અરે પણ જે 4 કોર્પોરેટર અહીંયા ભારતીય જનતા પાર્ટીના સત્તામાં હતા, વિક્રમભાઈ પોપટ પાટીલ, એમને સવાલ પૂછો ને 5 વર્ષમાં અમે તો હતા જ નહીં. અમે તો પહેલી વાર તમારી પાસે આવ્યા છે ને અમે તમને વાદો કર્યો છે કે અમે આ કામ પૂરું કરીને આપીશું. આ સવાલ તમે અમને પૂછવા કરતા જે તમારા ભાજપના કોર્પોરેટર હતા એમને પૂછો. કમલેશભાઈ મારા મિત્ર, તમારે આ સવાલ એમને પૂછવો જોઈએ. 4 કોર્પોરેટર ભાજપના ચૂંટાયેલા હતા. લોકશાહીના સિદ્ધાંત મુજબ અમે પણ અહીં મીટિંગ કરવા આવ્યા છે. અમને અમારી વાત ચૂકવાનો પૂરો અધિકાર છે. મીટિંગનું કઈ પ્રોબ્લેમ નથી. ના આ ભાઈ મારા લોકોને ભણાવવાનું છે એની ગેરંટી હું આપું છું કે સારી સ્કૂલ અમે આપીશું. ભાજપ વાળાએ નથી કર્યું, અમે કરી બતાવીશું. બરાબર છે? એ લોકો ગમે તે કરે, અમે ડરવાના નથી. ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓકે, જય શ્રી રામ. શૈલેષભાઈ. કમલેશભાઈ. ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ. અમને કઈ પ્રોબ્લેમ નથી. બેન તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ. તમને કોર્પોરેટર બનવું છે આ લોકોને ભાઈ. તો જે રીતે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભાજપના આ જે કાર્યકર છે એ પોતાની સાથે નાના બાળકોને પણ ભાજપનો ખેસ પહેરાવીને પોતાની સાથે લઈ આવ્યા. અને કેમ કે આ વિસ્તારમાં મરાઠી લોકોની વસ્તી વધુ છે એટલે મરાઠી ભાષામાં સંબોધન કરી પ્રજાનું ધ્યાન ભટકાવવાનો, તેમને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસો કરવા લાગ્યા. કોંગ્રેસના કાર્યકરોએ પણ તેમને તેમની ભાષામાં જવાબ આપ્યો અને કહ્યું કે આ ચૂંટણીનું જે મેદાન છે એ મેદાન તમારા એકલાનું નથી, અહીંયા બીજા પક્ષના લોકોને પણ લડવાનો એટલો જ હક છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રજાના માનસ પર કબજો જમાવવાની આ કેવા પ્રકારની એક વૃત્તિ છે કે પછી શું આને એક ડર કહેવો જોઈએ કે પછી કોંગ્રેસના ઉમેદવાર જો આ વિસ્તારમાં પ્રચાર કરીને મત લઈ જશે તો શું થશે એવું વિચારીને ક્યાંક આ ભાજપના કાર્યકર ડરી ગયા હશે કે જેના કારણે કોંગ્રેસની ચાલુ સભામાં તેમને આ રીતે આવવું પડ્યું અને ત્યારબાદ માઇક લઈને લોકોને સંબોધન પણ કરવા લાગ્યા હતા.
ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્પષ્ટપણે આ વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે ભાજપના કાર્યકરો જે છે એ જય શ્રી રામના સતત નારા લગાવવામાં આવ્યા અને પ્રજાના પ્રશ્નો પર જે એ સમયે ચર્ચા થવી જોઈતી હતી, પ્રજાના જે પ્રશ્નો છે તેને લઈને જે કોંગ્રેસના ઉમેદવાર વાતો કરી રહ્યા હતા, પ્રજા સાથે જે સંવાદ થવો જોઈતો હતો, એ બધું જ સાઈડમાં ધકેલાઈ ગયું. ત્યારે ભાજપની આ તાનાશાહ સરકારી જોહુકમી એટલી હદે વધી ગઈ છે કે જ્યારે પત્રકારો પણ ભાજપના ઉમેદવારોને સવાલ પૂછે છે ત્યારે તરત તેમની આસપાસ રહેલા કાર્યકરો મોટેથી જય શ્રી રામના નારા લગાવવા માંડે છે અને એ પત્રકારનો સવાલ એ મજાક બનીને રહી જાય છે. ત્યારે જોવાનું એ રહેશે કે હવે આ ધાકધમકી અને બળજબરીથી સરકાર બનાવવાની પેરવી જે ભાજપ કરી રહ્યું છે ત્યારે ચૂંટણીમાં જનતા હવે ભાજપને કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે એ ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.